ભાવનગરમાં ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં ભાવનગરની હીરા વ્યવસાય સાથે સંકળાયેલા મારુતિ ઇમ્પેક્સ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગરમાં ઘણા સમયથી મારુતિ ઇમ્પેક્સ પેઢી દ્વારા 200 જેટલા ટીબીના પરિવારોને કીટ વિતરણ કરવામાં આવી રહી છે। યોજાયેલા કીટ વિતરણ કાર્યક્રમમાં ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ ગણેશભાઈ ચમારડી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રોગ્રામ ચાલુ થાય છે એમાં હું માનનીય ધીરુભાઈ ધામેલિયા જોરદાર તાલીમથી આપણે સ્વાગત કરીએ। એમના મિત્ર નિશ્ચય મિત્ર બનીને દર્દીઓને ત્રીજા માસ એના આંગણે આજે ટીબીના પેશન્ટ એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ટીબી યુક્ત ન બને, તમને કે મને ભગવાને જે બીમારી આપી હોય એ કેમ ઝડપથી સાજી થાય એનું કામ જો આ ભાવનગરની અંદર કોઈ કરતું હોય તો સુરેશભાઈ લખાણી અને દિનેશભાઈ લખાણી કરતા। ત્યારબાદ રાધેશ્યામ સોલંકી, ત્યારબાદ જયસિંહભાઈ રાઠોડ, મારુતિ ઇમ્પેક્સના આંગણે દિનેશભાઈ લાખાણી અને સુરેશભાઈ લાખાણી બંધુઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હાકલ કરી છે કે આપણા દેશની અંદર ટીબીનો એક પણ પેશન્ટ ન રહેવો જોઈએ, એ પેશન્ટને ટીબીના દર્દમાંથી મુક્ત થાય, ટીબીના રોગમાંથી મુક્ત થાય એ માટે દર મહિને 200 કીટનું વિતરણ આ મારુતિ ઇમ્પેક્સ પરિવાર દ્વારા કરવામાં આવે છે। અને ભાવનગર શહેરને ટીબીના નાના ઘરમાંથી આવતા હોય કે મધ્યમ ઘરમાંથી આવતા હોય તમામ પરિવારના લોકોને કીટનું વિતરણ કરી ભાવનગરની અંદર એક સેવાનો યજ્ઞ આ મારુતિ ઇમ્પેક્સ પરિવાર કરી રહ્યો છે। ત્યારે આજના આ કીટ વિતરણના કાર્યક્રમમાં અમે પણ સહભાગી થયા અને આ કાર્યક્રમ જોતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી છે। ભાવનગર શહેર અને મહાનગર આ લાખાણી બંધુઓનો ખૂબ ખૂબ આભાર માને।